અંકલેશ્વરની પ્રતિષ્ઠિત શાળાના શ્રવણ વિદ્યા ભવનમાં તારીખ 15 જૂન 2024ના શનિવારના રોજ શાળાએ 30 વર્ષ પૂર્ણ કરી 31મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો તે બદલ સ્થાપના દિનની ઉજવણી ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગથી કરવામાં આવી હતી। અંકલેશ્વરની શ્રવણ વિદ્યા ભવન ખાતે 30 વર્ષ પૂર્ણ કરી 31 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો તે બદલ સ્થાપનાના દિનની ઉજવણી ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગથી કરવામાં આવી હતી। આ શુભ દિન નિમિત્તે શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી, મંત્રી કિરણભાઈ મોદી, ભૂતપૂર્વ મંત્રી મહેશભાઈ મિસ્ત્રી, શાળાના ટ્રસ્ટીગણ આચાર્ય દીપિકાબેન મોદી, શાળાના ભૂતપૂર્વ સુપરવાઇઝર આશાબેન શાહ તથા તેમના જીવનસાથી જયંતભાઈ શાહ, ભૂતપૂર્વ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સૌની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી। શાળાના સ્થાપક શિક્ષક તેમજ આચાર્ય દીપિકાબેન મોદીએ 30 વર્ષના બહોળા અનુભવને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શાળા પ્રત્યેના સમર્પણ પોતાની લાગણી વ્યક્ત કરી। પ્રમુખ કિશોરભાઈ સુરતીએ શ્રવણ શાળાની સ્થાપનાના ઇતિહાસ અને 30 વર્ષથી શાળાએ મેળવેલી અવિરત સિદ્ધિઓને લાગણીસભર શબ્દોના પુષ્પ દ્વારા વ્યક્ત કરી હતી। શ્રવણ શાળાની સિદ્ધિઓને સમાજ સુધી પહોંચાડવા માટે શાળાના પ્રતિનિધિત્વ સ્વરૂપ 42મા શ્રવણ દર્શન અંકનું વિમોચન સંપાદિકા ફાલ્ગુનીબેન ચૌહાણ, સંપાદક મંડળ તથા ઉપસ્થિત મહેમાનોના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું। સાથે જ પ્રમુખ કિશોરભાઈ સુરતી તથા ભૂતપૂર્વ મંત્રી મહેશભાઈ મિસ્ત્રીએ તેઓએ શાળામાં કરેલા સમર્પણ અને સર્વશ્રેષ્ઠ કાર્ય માટે શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યા હતા। શાળાની ગૌરવગાથાને વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ કરી પ્રદર્શિત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, કાર્યાલય સ્ટાફ, સેવકગણ પોતાની હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા।